હાલો મિત્રો, સ્વાગત છે તમારું ક્રિકેટની વાતમાં। તો આજે આપણે જાણીશું કઈ ટીમ કયા ખેલાડીને રિલીઝ કરી શકે છે। તો આપણે વાત કરીએ પહેલાં કેકેઆરની। કેકેઆર વેંકટેશ અય્યરને 100% રિલીઝ કરી દેશે। હા, એ વાત પણ પાકી છે કે કેકેઆર મેનેજમેન્ટ વેંકટેશ અય્યરને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે અત્યારે રિલીઝ કરી અને એવું પણ થઈ શકે કે સસ્તામાં પાછો ખરીદવાની કોશિશ કરશે। ગયા વર્ષે કેકેઆરે વેંકટેશ અય્યરને ખરીદવામાં 23 કરોડ રૂપિયા નાખ્યા હતા અને કેકેઆરનું પર્સ ખાલી કર્યું હતું, અને એના જ કારણે કેકેઆર એક મજબૂત ટીમ ના બનાવી શકી। અને બીજી ટીમની વાત કરીએ તો રાજસ્થાન રોયલ, જેને ખેલાડી રિલીઝ કરવા એક મજબૂરી બની ગઈ છે, કારણ કે એમના ઓવરસીઝ કોઠા 8-8 ભરેલા છે। અને જો રાજસ્થાનને ચેન્નઈ સાથે ટ્રેડ કરવું હોય, જેમાં રાજસ્થાનને સેમ કરન મળ્યો છે, એટલે રાજસ્થાન રોયલને સેમ કરનને બચાવવા માટે અને પૈસા બચાવવા માટે શ્રીલંકાના 2 ખેલાડીઓ હસરંગા અને મહેશ દીક્ષિતમાંથી એક હાથા ખેલાડીને રિલીઝ કરવો પડશે। અને ત્રીજી ટીમ છે લખનઉ। લોકોનું માનવું છે કે લખનઉ મયંક યાદવને રિલીઝ કરી શકે છે। લખનઉ પાસે 11 કરોડ રૂપિયા પડ્યા છે અને 11 કરોડ રૂપિયા મયંક યાદવની ફીસ છે। પણ વાત કરીએ તો 22 કરોડ તો મયંક યાદવના દવાખાનાનો ખર્ચો આવે છે, કારણ કે મયંક જેટલું મેદાનમાં નથી રહેતો એનાથી ઘણું તો એ હોસ્પિટલમાં રહે છે। આપણે બધા જાણીએ છીએ કે લખનઉએ ઘણું ઇન્વેસ્ટ કર્યું હતું મયંક યાદવ પર, પણ મારું માનવું છે કે 11 કરોડ મયંક યાદવના વધુ છે। લખનઉ અત્યારે મયંકને રિલીઝ કરી અને સસ્તામાં પાછો ખરીદી શકે છે। તમારું કહેવું શું થાય છે કમેન્ટ કરીને જણાવજો। વાત કરીએ આગળ તો પંજાબની। પંજાબ એવી ટીમ છે કે જે લગભગ કોઈ ખેલાડીને રિલીઝ કરતી નથી, પણ આ વર્ષે લાગે છે કે એક ખેલાડીને રિલીઝ કરશે। એ ખેલાડીનું નામ છે મેક્સવેલ, કારણ કે મેક્સવેલ પૂરેપૂરો ટોપીબાજ છે। કારણ કે જ્યારે ઓસ્ટ્રેલિયા માટે રમવાનું હોય ત્યારે શક્તિમાન બની જાય છે અને આઈપીએલમાં આવે તો પપ્પુ જેવું રમે છે। સોરી, મારા ગામના પપ્પુ જેવું રમે છે, અને મારા ગામનો પપ્પુ કેવું રમે છે એ મને ખબર છે। હવે વાત કરીએ દિલ્હીની। ગયા વર્ષે દિલ્હીએ સારું પ્રદર્શન કર્યું હતું અને મને દિલ્હી પર ઘણી આશાઓ હતી, પણ છેલ્લે એવું ગુડ ગોબર કરી નાખ્યું કે દિલ્હી પ્લે ઓફમાં પણ ના પહોંચી શકી। તો મને લાગે છે કે દિલ્હી જેકને રિલીઝ કરી દેશે, કારણ કે જેકને લાવવાવાળો ઓસ્ટ્રેલિયાનો પોન્ટિંગ હતો। હવે પોન્ટિંગ પંજાબમાં જતો રહ્યો તો દિલ્હીમાં જેકનું શું કામ છે? क्या बात कर रहे रे बाबा। આગલી ટીમ છે ગુજરાત। ગુજરાત એક મજબૂત ટીમ છે અને ગુજરાતે ગયા વર્ષે સારું પ્રદર્શન કર્યું હતું, અને ગુજરાત ચેન્જ કરવામાં બહુ માનતી નથી, એટલે મને લાગે છે કે ગુજરાત કોઈ ખેલાડીને રિલીઝ કરશે નહીં। હા, એક આધો ખેલાડી રિલીઝ કરે તો એ છે શાહરૂખ ખાન। અને હવે વાત કરીએ ગયા વર્ષની ચેમ્પિયન આરસીબી। આરસીબી ગયા વર્ષે ચેમ્પિયન બની હતી, અને બધાનું માનવું છે કે ચેમ્પિયન ટીમ કોઈ દાડો કોઈ ખેલાડી આખા પાછા કરતી નથી, પણ લિવિસ્ટનનું પ્રદર્શન જોઈને મને લાગે છે કે આરસીબી લિવિસ્ટનને બાય બાય કરી દેશે। અને હવે વાત કરીએ ચેન્નાઈની। ચેન્નાઈ ઘણા બધા ખેલાડીઓને રિલીઝ કરી દેશે, એ વાત 100% સાચી છે। મને લાગે છે કે જેટલા ખેલાડી ચેન્નાઈ છોડશે એટલા ખેલાડી કોઈ ટીમ નહીં છોડે। વાત કરીએ તો ચેન્નાઈ કયા કયા ખેલાડી છોડી શકે છે? રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રચિન્દ્ર રવિન્દ્ર, ડેવિન કોનવે અને દીપક હુડા, આ બધા ખેલાડીઓને ચેન્નાઈ છોડી શકે છે, એટલે કે અડધી ચેન્નાઈની ટીમ ખાલી। સૂત્રનું માનીએ તો આ ઓપ્શનમાં ચેન્નાઈ 30 કરોડ રૂપિયા લઈ અને બેસે। અને હવે વાત કરીએ હૈદરાબાદની। હૈદરાબાદને ગયા વર્ષે 2 ખેલાડીઓ માથે પડ્યા હતા। એ ખેલાડી છે ઈશાન કિશન અને મોહમ્મદ શામી। આ બંને ખેલાડીઓ બહુ મોંઘા હતા। આ બંને ખેલાડીઓમાંથી હૈદરાબાદ એક ખેલાડીને છોડી મૂકે તો એના પાકીટમાં ખૂબ બધા પૈસા આવી શકે છે। અને વાત કરીએ મુંબઈની, તો મુંબઈએ ટ્રેડમાં 2 ખેલાડી સામેલ કરી દીધા છે। 2 ખેલાડી છે શાર્દુલ ઠાકુર અને શેન રધરફર્ડ। અને આ ટ્રેડથી મને લાગે છે મુંબઈવાળા દીપક ચહરને જવા દેશે, કારણ કે શાર્દુલ ઠાકુર દીપક ચહરના મિલતા જુલતા સ્કિલ લઈને આવે છે, અને એમાં દીપક ચહર બહુ મોંઘા છે। દીપક ચહરને મુંબઈએ 9 કરોડમાં ખરીદી લીધા હતા, પણ દીપક ચહરનું કામ 9 લાખવાળું હતું। જો દીપક ચહરને મુંબઈ છોડે તો દીપક ચહર ક્યાં જશે? ચેન્નાઈમાં। તો તમારું કહેવું શું થાય છે કોમેન્ટ કરી અને જણાવજો।